જાંબુગડા હાલોલ રોડ ઉપર ગોજારો અકસ્માત થયો. પૂરપાટ ડમ્પરે બાઇક સવાર યુવકને કચડ્યો. ઘટના સ્થળે જ યુવાનનું કરુણ મોત. જાંબુગડા હાલોલ રોડ ઉપર આવેલા કાળિયાવાવ ખાતે ગઈકાલે રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોડેલી તરફથી પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે સામેથી આવી રહેલા બાઇક સવાર યુવાનને હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પરને લઈને ભાગી છૂટેલા ચાલકે થોડે દૂર જઈ ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વિષ્ણુભાઈ કરણભાઈ નાયકા, ઉંમર વર્ષ 26 રહે, કદવાલ નવાપુરા ફળિયા, બોડેલી ખાતે કડિયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે રાત્રિના 9 વાગ્યાના સુમારે તેઓ કોઈ કામસર જઈ રહ્યા હતા ત્યારે કાળિયાવાવ પાસે જીજે 17YY1423 નંબરના ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે ડમ્પર હંકારી આવીને વિષ્ણુભાઈના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વિષ્ણુભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. યુવાન વિષ્ણુભાઈના નિધનથી તેમના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકને સંતાનમાં એક દીકરી અને 2 દીકરા છે. પિતાની છત્રછાયા ગુમાવતા નિર્દોષ બાળકોને પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે અકસ્માતની જાણ થતાં જ જાંબુગડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે નાકાબંધી કરી તપાસ હાથ ધરતા શિવરાજપુર પાસેથી અકસ્માત સર્જનાર ડમ્પરને કબજે કર્યું હતું. જોકે ડમ્પર ચાલક પોલીસને જોઈને વાહન મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો હતો. આ મામલે જાંબુગડા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 106(1) તથા MV એક્ટની કલમ 177, 184, 187 મુજબ ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.